નમસ્કાર. કોઈ પણ વસ્તુ આપણને આકર્ષક કેમ લાગે છે? એની પાછળનું કારણ શું હોય? આ ખેતી માટે શ્રેષ્ઠ અને આકર્ષક પસંદગી. સવાલ એ જ છે, ખરું ને, કે એક મિની ટ્રેક્ટરને ખરેખર કઈ વસ્તુ આકર્ષક બનાવે છે? શું એ ફક્ત એની તાકાત છે, એનો દેખાવ છે, કે પછી કંઈક બીજું પણ છે? કોઈ પણ વસ્તુ ગમવા પાછળનું પહેલું કારણ શું હોય? એનું કામ, એનું પરફોર્મન્સ. અને આ જાહેરાત પણ સૌથી પહેલા એ જ વાત પર ફોકસ કરે છે જેને એ લોકો ધમાકેદાર ટેકનિકલ ફીચર્સ કહે છે. જોઈએ કે આ ધમાકો શેનો છે. અને પરફોર્મન્સની વાત આવે એટલે સૌથી પહેલા નજર જાય એના પાવર પર. 10 હોર્સ પાવર. ચાલો સમજીએ કે આનો ખેડૂત માટે શું અર્થ થાય છે. 10.5 હોર્સ પાવરનો સીધો મતલબ એ થયો કે એન્જિનમાં એટલો દમ છે કે ખેતરના ગમે તેવા ભારે કામો પણ આરામથી કરી શકે. વજન ઉપાડવાની. અને આ ટ્રેક્ટર પૂરો 1 ટન એટલે કે 1000 કિલોગ્રામ સુધીનું વજન ઉઠાવી શકે છે. હવે આટલું વજન ઉપાડવું એ ખાલી તાકાતની વાત નથી. આ માટે વપરાય છે આધુનિક હાઇડ્રોલિક સિસ્ટમ. એનો ફાયદો એ કે ખેડૂતને ખાલી પાવર નથી મળતો, પણ એ પાવર પર પૂરેપૂરો કંટ્રોલ પણ મળે છે. અને પાવર છે, કંટ્રોલ છે, પણ આ બધું ટકશે ખરું? એના માટે છે એની મજબૂત ફ્રેમ. આ 4x2 ડેલી એંગલ ફ્રેમ એ વાતની ખાતરી આપે છે કે ટ્રેક્ટર રોજબરોજના ઘસારા સામે ટકી રહેશે. એટલે કે શક્તિશાળી તો છે જ, પણ સાથે સાથે ટકાઉ પણ છે. અને વિશ્વાસ જીતવાનો સૌથી સારો રસ્તો કયો? ગેરંટી. કંપની જુઓ, ટ્રેક્ટરના એવા 2 પાર્ટ્સ પર 2 વર્ષની ગેરંટી આપી રહી છે જે સૌથી વધુ વપરાય છે અને ઘસાય છે: બેટરી અને ટાયર. એ સિવાય વિશ્વાસ જીતવાનો બીજો રસ્તો છે ગ્રાહકને વિકલ્પ આપવો. અહીંયા જુઓ, 3 અથવા 4 વ્હીલનો ઓપ્શન છે, ગિયરબોક્સમાં પણ ઓપ્શન છે. આનો સીધો મતલબ એ છે કે કોઈપણ વ્યક્તિ પોતાની જરૂરિયાત અને બજેટ પ્રમાણે ટ્રેક્ટર પસંદ કરી શકે છે. ની દરેક ખેડૂતની અલગ અલગ જરૂરિયાતને સમજે છે. જો કોઈને ખરીદવામાં રસ હોય તો તેમના માટે સંપર્કની બધી જ વિગતો અહીં આપેલી છે. એકદમ સ્પષ્ટ અને સીધું.